તો આ તરફ પોરબંદરની જૂની કોર્ટ બિલ્ડિંગમાં બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા, જેમાં જૂની કોર્ટમાંથી હજારોની સંખ્યામાં મળ્યા જૂના ચૂંટણી કાર્ડ, જેમાં જૂના ચૂંટણી કાર્ડનો જોવા મળ્યો ઢગલો। ચૂંટણી કાર્ડ, ફાઇલ અને રેકોર્ડ સહિતનો સામાન વેરવિખેર થઈ ગયો હતો, જેમાં જૂની બિલ્ડિંગમાંથી વારંવાર ચોરીના બને છે બનાવ। માર્ગ અને મકાન વિભાગ હસ્તક છે ઐતિહાસિક ઇમારતો। ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ દ્રશ્યોથી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। જૂની મામલતદાર કચેરી પહેલાં બેસતી ત્યાંનું જૂના જે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ જૂના મળી આવેલા છે, જે 1996-97 વાળા ચૂંટણી કાર્ડ છે, તેઓ શરૂઆતમાં 2 નકલમાં બનાવવા હતા કે એક નકલ મતદારને દેવાની હોય અને એક નકલ ઓછી તરીકે રાખવામાં હતી। તેનો અમુક સમય બાદ નાશ કરવાનો હોય છે, પરંતુ જે તે વખતે નાશ કરી શકાયેલ ન હોય, જેથી હવે અત્યારે આ તમામ જે ચૂંટણી કાર્ડ છે એ બધા એકંદર ભેગા કરી અને અત્રેની કચેરીમાં કસ્ટડીમાં રાખેલ છે અને તેને નાશ કરવા માટેની મંજૂરી માગી અને નાશ કરવામાં આવશે।